ગુજરાતના ખેડૂતોનો ગાંધીનગર તરફ હલ્લાબોલ છે। આક્રોશિત ખેડૂતોની ટ્રેક્ટરો સાથે ગાંધીનગરમાં કૂચ છે। વિવિધ પ્રશ્નોને લઈને ખેડૂતોનું આંદોલન હવે તેજ બન્યું છે। વર્ષોથી પડતર માંગણીઓ સરકાર સુધી પહોંચાડવાના પ્રયાસો થઈ રહ્યા છે અને ખેડૂતો આજે રસ્તા વચ્ચે ઉતર્યા છે। ખેતરોમાં વીજ લાઇન, વીજ પોલનો યોગ્ય વળતરની માંગ કરી છે। એમએસપીની ગેરંટી અને પાકના પોષણક્ષમ ભાવની માંગ સાથે ખેડૂતો રસ્તા પર ઉતર્યા છે। વિરમગામ હાઈવે પર મોટી સંખ્યામાં ખેડૂતો એકઠા થયા છે। વિરમગામથી શાંતિપુરા સર્કલ થઈને ઓંગણજ પહોંચશે ખેડૂતો। અમદાવાદના ઓંગણજમાં જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું છે। ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિના નેજા હેઠળ લડતનું આયોજન છે। ખેડૂતોનો મુખ્ય આક્ષેપ એ છે કે તેમના ખેતરોમાં મંજૂરી વગર જ હેવી વીજ પોલ ઊભા કરવામાં આવ્યા છે। વીજ લાઇનોના કામ દરમિયાન ખેતીની જમીનને નુકસાન થાય છે અને ખેતી કરવામાં પણ મુશ્કેલી સર્જાય છે। તેમ છતાં ખેડૂતોને યોગ્ય વળતર કે જમીન ભાડું મળતું નથી। ખેડૂતોનું માનવું છે કે તેમની જમીનનો ઉપયોગ કરવામાં આવે છે તો તેના બદલામાં યોગ્ય વળતર પણ મળવું જોઈએ। આ ઉપરાંત છેલ્લા કેટલાય વર્ષોમાં ખેતીનો ખર્ચ સતત વધી રહ્યો છે। ખાતર, બિયારણ, દવાઓ અને ડીઝલના ભાવમાં સતત વધારો થતાં ખેડૂતોએ મુશ્કેલીઓ વધી રહી છે। તો બીજી તરફ ખેડૂતોને તેમના પાકના યોગ્ય અને પોષણક્ષમ ભાવ મળતા નથી, જેના કારણે ખેતીનો નફો ઘટી રહ્યો છે અને આર્થિક રીતે ખેડૂતો પર ભાર વધી રહ્યો છે। ખેડૂતો દ્વારા એમએસપી એટલે કે લઘુત્તમ ટેકાના ભાવની કાનૂની ગેરંટીની માંગ પણ ઉઠાવવામાં આવી રહી છે। ખેડૂતોનું કહેવું છે કે પાકના ભાવ અંગે નિશ્ચિતતા મળે તો તેમને આર્થિક સુરક્ષા મળી શકે છે। આ ઉપરાંત પાકના પોષણક્ષમ ભાવ નક્કી કરવા માટે પણ સરકાર અસરકારક પગલાઓ ભરે તેવી માંગ કરવામાં આવી છે। તો આપ જુઓ હાલ ત્યાં શું પરિસ્થિતિ છે। ખેડૂતો એકઠા થયા છે અને તે લોકો આ આંદોલન કઈ રીતે શરૂ કરવાના છે, કોની રાહ જોવાઈ રહી છે। સીધા જ જઈશું, અર્પણ અમારી સાથે જોડાઈ ગયા છે અને સાથે જ દર્શલ પણ શાંતિપુરા સર્કલથી અમારી સાથે જોડાયા છે। પહેલા અર્પણ પાસે જઈશું કારણ કે વિરમગામથી શરૂઆત થવાની છે। અર્પણ, શું ત્યાંથી માહિતી મળી રહી છે, શું અપડેટ મળી રહ્યા છે? કારણ કે 10:30ની આસપાસ ખેડૂતો ત્યાંથી નીકળવાના છે, કોની રાહ જોવાઈ રહી છે, શું કહી રહ્યા છે ખેડૂતો? દીક્ષિતા, હાલમાં થોડી ક્ષણો પહેલાં જ આપણે જે આગેવાન છે પાલ આંબલિયા સહિતના વિવિધ ખેડૂતો સાથે વાત કરી, પરંતુ હાલ રાહ જોવાઈ રહી છે અન્ય કેટલાક ખેડૂતો કે જે આસપાસના પંથકમાંથી મોટી સંખ્યામાં ટ્રેક્ટર સાથે અહીંયા આવવા માટે નીકળેલા છે। એટલે એકવાર લગભગ બીજા 200 થી 250 ટ્રેક્ટર સાથે ખેડૂતો અહીંયા પહોંચે તે બાદ આ તમામ ખેડૂતો કે જે ગઈકાલથી અહીંયા એકઠા થયેલા છે તેઓ અમદાવાદ તરફ અને ત્યાંથી ગાંધીનગર તરફ જવા રવાના થશે। દ્રશ્યો અહીંના બતાવો, આપ જોઈ શકો છો ખેડૂતો રાહ જોઈ રહ્યા છે અને પાછળની તરફ દૂર સુધી ટ્રેક્ટરોની લાઇન પણ લાગેલી છે કે ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિના નેજા હેઠળના તેમના જે ઝંડા છે, રાષ્ટ્રધ્વજ છે સહિતના વિવિધ બેનરો પણ અહીંયા જોવા મળી રહ્યા છે। એટલે આગેવાનો સાથે પણ વાત કરી, તેમને વિસ્તૃત પ્રતિક્રિયા આપી અને અન્ય ખેડૂતો સાથે પણ આપણે વાત કરી છે। તેમની એક જ માંગણી છે ખાસ કરીને કે જે પ્રમાણે ખાનગી જે વિવિધ વીજ કંપનીઓ છે પોતાના ધંધાકીય નફા માટે ખેડૂતોના ખેતરોમાં જે રીતે વીજ પોલ બળજબરીપૂર્વક ઊભા કરી રહી છે તેની સામે ખેડૂતોને વળતર નથી મળી રહ્યું। એટલે દેશના અન્ય કેટલાક રાજ્યો છે જેનામાં આ પ્રકારની પ્રવૃત્તિ સામે ખેડૂતોને 4 ગણું વળતર આપવામાં આવે છે તે માંગણી અહીંના ખેડૂતો કરી રહ્યા છે। અને જે પ્રમાણે છેલ્લા કેટલાક દિવસથી આ જ બાબત લઈને વિરોધ વંટોળ જોવા મળી રહ્યો છે। સરકારમાં તેઓ રજૂઆત કરી ચૂક્યા છે પરંતુ ઉકેલ આવ્યો નથી। એટલે આજે ગાંધીનગર સુધીની ટ્રેક્ટર રેલીનું આયોજન છે। સત્તાવાર મંજૂરી મળી નથી તેવું હાલ જાણવા મળી રહ્યું છે, પરંતુ સામે ખેડૂતો પણ એટલા જ મક્કમ છે। એટલે જો પોલીસ તેમને અટકાવવાનો પ્રયત્ન કરશે તો પરિસ્થિતિ શું બને છે તે જોવાનું રહેશે। પરંતુ હાલ તો ખેડૂતો વિરમગામથી નીકળી અને અમદાવાદ અને ત્યાંથી ગાંધીનગર કૂચ કરવાની તૈયારી કરી રહ્યા છે। અન્ય તેમના સાથી મિત્રો આવે તે સાથે જ અહીંયાથી ટ્રેક્ટર રેલીની શરૂઆત થશે। જી બિલકુલ, આપ અમારી સાથે જોડાયેલા રહેજો, સીધા જઈશું દર્શન।